હલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટપટા, મસાલેદાર અને ઢાબા જેવા ટેસ્ટવાળા છોલે સાથે ઘઉંના લોટની ફૂલેલી સોફ્ટ અને ક્રિસ્પી પૂરી. ગરમા ગરમ પૂરી સાથે મસાલેદાર છોલેનું કોમ્બિનેશન એવું છે કે આપણે એને વારંવાર બનાવતા જોઈએ છીએ. કોઈ પણ ગેસ્ટ આવે કે તહેવાર હોય તો આપણે એને જરૂરથી રેસીપીમાં ઇન્ક્લુડ કરીએ છીએ. આ રેસીપી માટે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી અને ખૂબ જ સરળ રીતે ઘરે જ પરફેક્ટ છોલે પૂરી બનાવી શકાય છે. સાથે હું પૂરી સરસ ફૂલે, વધુ તેલ ન પીવે, મેંદા વગર અને છોલેનો કલર તથા ટેસ્ટ એકદમ સરસ આવે એવી બધી ટિપ્સ પણ શેર કરીશ. તો ચાલો શરૂ કરીએ મજેદાર છોલે પૂરીની રેસીપી. સૌથી પહેલાં આપણે ચણાને પલાળી લઈએ. એના માટે કાબુલી ચણા જે સફેદ આવે છે એને સારી રીતે વોશ કરી લીધા હતા. 7થી 8 કલાક પલાળ્યા પછી જુઓ ચણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. હાથેથી પ્રેસ કરશું તો તૂટવો જોઈએ. આ રીતે પલાળીને રાખશો તો તમારે બિલકુલ સોડા એડ કરવાની જરૂર નહીં પડે. સારી રીતે ફૂલી જવા જોઈએ અને એનું પૂરું પાણી ડિસ્કાર્ડ કરી લેશું અને પછી પ્રેશર કુકરમાં એડ કરી લેશું. પાણી એડ કરવા માટે 1 ઇંચ ઉપર સુધી હોવું જોઈએ, એ પરફેક્ટ મેઝરમેન્ટ છે. હવે એક કોટનનું કપડું લેશું, એમાં એડ કરશું 2 મોટી ચમચી ચાની ભૂકી, 2 તમાલપત્ર લેશું, 1 લીલી એલચી જેને ઉપરથી ખોલીને લેવાની, 2 મસાલા એલચી લેશું એને પણ ઉપરથી ખોલીને લેશું, 4થી 5 લવિંગ અને 10થી 12 કાળા મરી લેશું. તમે આમાં અડધો ઇંચ તજનો ટુકડો પણ એડ કરી શકો છો. હવે એને બંધ કરી અને એક પોટલી જેવું બનાવી લેશું. ધાબાના ચણાનો કલર અને ફ્લેવર આ પોટલીમાં જ છુપાયેલો હોય છે, એ જ એ લોકોનો રાઝ હોય છે. હવે એને સરખી રીતે સીલ કરો જેથી એ વચ્ચેથી ચાની ભૂકી નીકળી ન જાય. એને પ્રેશર કુકરમાં મૂકી દઈશું અને સાથે સ્વાદના પ્રમાણે મીઠું એડ કરી લો. હાઈ ફ્લેમ પર 1 વિસલ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર 3થી 4 વિસલ લઈ લેશું. હવે જ્યાં સુધી ચણા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈએ. એના માટે મેં નોર્મલ ઘઉંનો લોટ મેઝરમેન્ટ કપથી 2 કપ લીધો છે. એમાં એડ કરશું સ્વાદના પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરશું, 2 ચમચી મોયણ માટે તેલ નાખશું અને બધી જ ડ્રાય વસ્તુઓને પહેલાં મિક્સ કરી લેશું. આ લોટમાં આપણે કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ એડ નથી કરી રહ્યા, જેમ કે મેંદો, સૂજી કે રવો. તો પણ તમે પૂરીનું ટેક્સચર જોજો. ધીરે ધીરે પાણી એડ કરી પરોઠાથી થોડો ટાઈટ લોટ બાંધીને તૈયાર કરશું. આ પૂરી તમે એકવાર જરૂરથી છોલે સાથે બનાવીને ખાજો. અજમાનો ટેસ્ટ એકદમ એન્હાન્સ કરશે પૂરીના ટેસ્ટને અને તમે ઢાબાની પૂરી ખાઈ રહ્યા હો એવી ફીલ આવશે. તો જુઓ આ ટાઈપનો સેમી ટાઈટ લોટ બાંધીને તૈયાર કરશું. એને કવર કરી સાઈડ કરી લઈએ અને હવે આપણે છોલેની ગ્રેવી બનાવવાનું ચાલુ કરીએ. આજે જે ગ્રેવી બનાવશું એનો ટેસ્ટ એકદમ ઢાબા જેવો જ આવશે. કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય અડધી ચમચી જીરું એડ કરશું. જીરું ખીલવા માટે એટલે એમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી ચોપ્ડ કરીને એડ કરશું અને ડુંગળીને આપણે ટ્રાન્સલ્યુસન્ટ થાય ત્યાં સુધી પકવવાની છે. 2થી 3 મિનિટ પછી ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે, તેલ પણ રિલીઝ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર 4થી 5 લસણની કળીઓ અને 2 ઇંચ આદુના ટુકડાને એડ કરીશ. એને પણ એનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય ત્યાં સુધી ડુંગળીની સાથે સાંતળવાનું છે. આ છોલે બનાવતી વખતે તમારે ડુંગળીની ગ્રેવી કરવાની જરૂર નથી. આ રીતે પકવશો તો છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આદુ અને લસણ પણ સંતળાઈ ગયા છે. હવે એમાં એડ કરશું 2 મીડિયમ સાઇઝના ટમેટા એડ કર્યા પછી આપણે મીઠું એડ નહીં કરીએ. મીઠું એડ કરશું તો ડુંગળીની ક્રન્ચીનેસ જતી રહેશે. ટમેટાને પણ જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તો લગભગ 3થી 4 મિનિટમાં સોફ્ટ થઈ ગયા છે. આપણે હવે એને ઠંડુ થવા દઈશું અને આ જ મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરી ફરી કૂક કરવાનું છે, એટલે આટલું સાંતળવું ઇનફ છે. તો જુઓ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો હવે ગ્રાઇન્ડિંગ જારમાં પાણી એડ કર્યા વગર એકદમ ઝીણું પીસી લેશું. તો જુઓ આ ટાઈપનું ઝીણું પીસવાનું છે. હવે કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે આપણે જે ગ્રેવી પીસીને તૈયાર કરી હતી એ એડ કરશું. સાથે જ ગ્રાઇન્ડિંગ જારમાં થોડું પાણી એડ કરી એને પણ ઉમેરી દેશું. ગ્રેવીને 1થી 2 મિનિટ માટે ચલાવતા જઈને મિક્સ કરવાની છે અને આ ગ્રેવી જેમ જેમ ઉકળવા માંડશે એમ ખતખત થશે, એટલે તમારે ધ્યાન રાખીને જેને મિક્સ કરવી. એના પછી પાવડર મસાલા એડ કરશું. 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર નાખશું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું અને 1/2 ટેબલસ્પૂન છોલે મસાલો એડ કરશું. તમે કોઈ પણ બ્રાન્ડનો છોલે મસાલો લઈ શકો છો. બસ આપણે આટલા જ મસાલા આની અંદર એડ કરવાના છે. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું છોલે બાફતી વખતે પણ એડ કર્યું હતું, એટલે સંભાળીને એડ કરવું. હવે આ ગ્રેવીને સારી રીતે મિક્સ કર્યા પછી જ્યાં સુધી એનું તેલ રિલીઝ ન થાય ત્યાં સુધી પકવવાની છે. તમે આ ગ્રેવીને જેટલી પકવશો છોલે તમારા અફલાતુન બનશે. કવર કરીને પકવશું, વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું જેથી તળિયે ચોટે નહીં. એનું બધું જ પાણી ઉડી જવું જોઈએ. ગ્રેવી થોડી થીક થઈ જવી જોઈએ. આ જ એનો રાઝ છે.
બને એટલી આ ગ્રેવીને કૂક કરવી. તો જો લગભગ 7 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં એને કૂક કરી છે. તેલ રિલીઝ થઈ ગયું છે. તો અહીંયા આપણા છોલે પણ 4 વિસલ પછી સરસ બફાઈ ગયા છે. પોટલીને બહાર નીકાળી લેશું. હવે એનું કામ થઈ ગયું છે. એની ફ્લેવર બધી જ આમાં ચણામાં આવી ગઈ છે. તો જો ચણા આપણા સરસ બફાઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર ચણાને એડ કરી લેશું. મિક્સ કરી લઈએ સરસ રીતે અને એને ઉકાળવા માટે મૂકી દઈએ સ્લો ફ્લેમ પર. ત્યાં સુધી આપણે મિક્સી જારમાં ફક્ત અડધો ચમચો બાફેલા ચણાને મેં કાઢી લીધા હતા એ એડ કરશું. અધકચરી ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતથી તમારા છોલે ચણા કોઈ દિવસ પાણી નહીં રહે, બાઇન્ડિંગ સરસ આવશે અને ગ્રેવી લીપટેલી રહેશે, એટલે કે બાંધેલી રહેશે. એને પણ ઉકળતા ચણામાં એડ કરી લઈએ. 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરશું અને હવે ચણાને કવર કરી અને સ્લો ફ્લેમ પર 5 થી 10 મિનિટ માટે ઉકળવા છોડી દઈએ. તો છોલે ઉકળી રહ્યા છે ત્યાં સુધી આપણે પૂરી બનાવી લઈએ. લોટે સરસ રેસ્ટ લઈ લીધો છે. તો હવે એમાંથી થોડો પોર્શન લઈ લુઓ બનાવી લઈએ. આ પૂરી સાધારણ મોટી અને જાડી હોય છે, એવી જ પૂરી છોલે સાથે ખાવાની મજા આવે છે. તો એક લુઓ લઈ લઈએ, એને વણી લઈએ. તો જો લોટ એકદમ સરસ બંધાયો છે. વણતી વખતે આપણે કોઈ પણ તેલની જરૂર નથી પડી. અને હા, અટામણ એટલે કે સૂકો લોટ પણ બિલકુલ યુઝ નથી કરવાનો. પૂરી વણાઈને તૈયાર છે. તો તેલ પણ આ સાઈડ ગરમ થઈ ગયું છે. પૂરીને તળવા માટે પહેલાં તેલને આકરું ગરમ કરી લેવું ખૂબ જ જરૂરી છે. પૂરી ડ્રોપ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમને મીડિયમ કરશું અને પૂરીને સરસ રીતે અલટાવતા પલટાવતા જઈ ફૂલાવી અને ક્રિસ્પી કરી લેશું. આ પૂરીને તમે ચા સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી પણ રહે છે. તો જો આપણી પૂરી પણ તળાઈને રેડી થઈ ગઈ છે. હવે છોલે સાથે ખાવા માટે ડુંગળીનું સલાડ બનાવી લઈએ. ડુંગળીને રિંગ શેપમાં કટ કરી લઈએ. ઉપરથી મીઠું, લાલ મરચું, ધાણા જીરું, સંચળ પાવડર એડ કરીને તૈયાર કરી લઈએ. ચણાને પણ જોઈ લઈએ. તો જો એકદમ સરસ ઉકળી ગયા છે. તો હવે છેલ્લે એક વઘાર આપી દઈએ. તડકા પેનમાં 2 મોટી ચમચી ઘી એડ કરશું. ઘી ગરમ થાય, લીલા મરચાં અને આદુને સ્લીટ કટ કરીને એડ કરશું. હું લાલ મરચાંનો પાવડર નહીં યુઝ કરું, કારણ કે છોલેનો કલર મારે હલકો બ્રાઉનિશ રાખવો છે, નહીં તો રેડિશ થઈ જશે. સાથે થોડા લીલા ધાણા પણ એડ કરીશ. વઘારમાં લીલા ધાણા નાખવાથી બહુ સરસ ફ્લેવર આવે છે. હવે એને સાંતળી લેશું અને પછી એને ગરમ ગરમ છોલે પર પોર કરી લેશું. એકવાર મિક્સ આપી દેશું. તો જુઓ છોલેની કન્સિસ્ટન્સી, ન તો પાણી છે કે ન તો ચણા ગ્રેવીથી અલગ થયા છે, એકદમ લીપટેલા છે. તો હવે એને સર્વ કરી લઈએ. ડુંગળીનું કચુંબર મૂકશું, સાથે થોડું લીંબુ પણ મૂકશું. છોલેને સર્વ કરશું. પૂરી તમે જોઈ શકો છો કે બધી પૂરી કરી લીધા પછી મેં એને સર્વ કરી છે, તો પણ એનું ટેક્સચર એકદમ ક્રિસ્પી રહી છે. આ રીતે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ રીતે બનાવ્યા પછી તમારો ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. તો ફરી મળીએ જલ્દી નવી રેસીપીની સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.